નમસ્કાર. સમર્પણ ધ્યાનના સર્વ સાધક ભાઈ બહેનોને મારા જય બાબા સ્વામી. ગુરુ ચરણમાં કોટી કોટી વંદન. વંદનીય ગુરુ મૈયા કે ચરણ में કોટી કોટી વંદન. હવે આપણે જે ગુરુ પૂર્ણિમાની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા એ દિવસો હવે નજીક આવતા જાય છે. હવે ગુરુ પૂર્ણિમા નજીક આવી રહી છે, તો આપ સૌ ગુરુ સાનિધ્યમાં ગુરુદેવનું સાનિધ્ય ગ્રહણ કરશું અને ગુરુદેવનું ચૈતન્ય ગ્રહણ કરશું આપણે સૌ મળીને. અને ગુરુદેવ એક એવા છે કે જે આપણને પૂરેપૂરું જ્ઞાન આપી શકે કે આપણે ગમે એટલે પુસ્તક વાંચીએ, વેદ વાંચીએ, ચોપડી વાંચીએ, પણ આપણને એ જ્ઞાન પરમાત્મા સુધી નથી પહોંચાડી શકતું. જો આપણે પરમાત્માની અનુભૂતિ કરવી હોય, પરમાત્મા સુધી પહોંચવું હોય, તો આપણે જીવંત ગુરુના સાનિધ્યમાં જ જવું પડે. એ 100% સાચી વાત છે. પરમાત્મા સુધી તો જીવંત ગુરુ જ પહોંચાડી શકે. અને જે કોઈ ભાઈ બહેનોનું રજિસ્ટ્રેશન ના થયું હોય અને જો ગુરુ પૂર્ણિમા કરવાનો અંતરથી એવો ભાવ હોય, તો આ ગુરુ પૂર્ણિમાનો લાભ યુટ્યુબ ઉપર લાઈવ હશે અને આનો લાભ અવશ્ય લેવા વિનંતી છે. કે જે ગુરુદેવે આપણને ગુરુ મંત્ર આપ્યો છે, XYZ કોઈ બી ગુરુની વાત છે, તો આપણે આ ગુરુ પૂર્ણિમાથી એક સંકલ્પ લઈએ. આ મારી વાત છે, જનરલ વાત નથી, આ મારો ભાવ છે કે આપણે એક એવો સંકલ્પ લઈએ કે આ ગુરુ પૂર્ણિમાથી આવતી ગુરુ પૂર્ણિમા આવે ત્યાં સુધી આપણે 1.25 લાખ ગુરુ મંત્રનો જાપ કરીશું. અને જે કોઈ લોકોને ગુરુ દીક્ષા ન લીધી હોય, ગુરુ ધારણ કરેલા ન હોય, તો એ કૃષ્ણમ વંદે જગત ગુરુનો જાપ પણ કરી શકે. મારા હિસાબથી, કોઈ શાસ્ત્રની વાત નથી, આ મારો નિર્ણય, મારા અંદાજથી. તો કૃષ્ણ આખા જગતના ગુરુ છે, તો એ જાપ કરી શકાય, કૃષ્ણમ વંદે જગત ગુરુ. તો આપણે સૌ મળી અને એક એવો સંકલ્પ કરીએ કે આ ગુરુ પૂર્ણિમાથી આવતી ગુરુ પૂર્ણિમા આવે ત્યાં સુધી, એટલે કે આપણી પાસે 365 દિવસનો સમય છે, તો આપણે 1.25 લાખ ગુરુ મંત્રનો જાપ કરીએ એવી મારી અંદરથી ઈચ્છા છે. તો આપ સૌની ઈચ્છા શું છે મને જણાવશો. અને હું તો ગુરુ પૂર્ણિમા કરવા જાઉં છું, તમે આવો છો? ચલો ગુરુ પૂર્ણિમા કરવા જઈએ, ગુરુ સાનિધ્યમાં જઈએ.